બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિયોરી હાઈવે પર હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ સર્વિસ રોડની બંને બાજુ વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકો તેમજ ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરીમાં જ્યારથી હાઈવે બન્યો ત્યારથી દર ચોમાસામાં હાઈવેની સર્વિસ રોડની બંને બાજુ વરસાદી પાણીના કારણે સિયોરીના ગ્રામજનો તેમજ તાલુકાના કામકાજ માટે આવતી પ્રજા તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે અને સિયોરીના મેઇન નાળામાં પડેલા જીવલેણ ખાડાઓ કોઈ મોટી ખુવારી સર્જે તે પહેલાં જ ઓથોરિટી દ્વારા પૂરવા જરૂરી છે અને બંને બાજુ ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવે તેમ સિયોરીની જનતા ઈચ્છી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે ઓથોરિટી દ્વારા બંને સાઈડમાં ગટર બનાવવામાં આવેલ છે તે ખુલ્લી કરી સાફ કરવામાં આવે, નહીતર પાણીના કારણે સિયોરીમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. પાણીના નિકાલ માટે અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે તો સત્વરે હાઈવે ઓથોરિટી ઘટતું કરે તેમ સિયોરીની જનતા ઈચ્છી રહી છે. એવા જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ.